એક ગરીબ માછીમારે માત્ર રાધે રાધેનો ડોંગ કર્યો અને એક રાજા તેના ચરણોમાં નમી ગયો. એક ગામમાં એક ગરીબ માછીમાર રહેતો હતો. તે પોતાની નાની ઝીલમાં માછલીઓ પકડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ એક દિવસ એ ઝીલની બધી માછલીઓ ખતમ થઈ ગઈ. હવે તેના પરિવાર પર ભૂખ્યા રહેવાની નવાઈ આવી ગઈ. પાસમાં જ રાજાની એક વિશાળ ઝીલ હતી, જ્યાં ખૂબ કડક પહેરો રાખવામાં આવતો હતો. મજબૂરીમાં માછીમારે વિચાર્યું, જો આજે કાન્હાની કૃપાથી 2-4 માછલીઓ મળી જાય તો બાળકોનું પેટ ભરાઈ જશે. એ છુપાઈને રાજાની ઝીલ પાસે ગયો અને જાળ નાખી દીધું. પરંતુ અચાનક તેને દૂરથી રાજાની ભવ્ય સવારી આવતી દેખાઈ. સૈનિકો, મશાલો અને ઘોડાઓ સાથે. પકડાઈ જવાના ડરથી તેને તરત જ માછલીઓને પાછી પાણીમાં છોડી દીધી અને જાળ ઝાડીઓમાં ફેંકી દીધું. પછી નજીકની માટી લઈને પોતાના શરીરે મલી દીધી અને આંખો બંધ કરીને રાધે રાધેનો જાપ કરતા ધ્યાનમાં બેઠા હોય એવો ઢોંગ કરવા લાગ્યો. જ્યારે રાજા ત્યાં પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે કોઈ સિદ્ધ મહાત્મા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે. રાજાએ ખૂબ શ્રદ્ધાથી તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને ભેટ રૂપે સોનાના સિક્કાઓથી ભરેલી એક મોટી પોટલી ત્યાં મૂકી દીધી. પછી રાજાએ સૈનિકોને આદેશ આપ્યો, મહારાજની સાધના ભંગ ન થાય, બધા અહીંથી દૂર હટી જાઓ. સૈનિકો જતા રહ્યા પછી માછીમારે ધીમે ધીમે આંખો ખોલી. સામે સોનાની પોટલી જોઈને તે ફફડીને રડવા લાગ્યો. ત્યારે આકાશ તરફ હાથ જોડીને કહ્યું, હે ગોવિંદ, હે રાધારાણી, હમણાં તો મેં માત્ર તમારા નામનો ઢોંગ કર્યો હતો, છતાં તમે એક રાજાને મારા ચરણોમાં ઝુકાવી દીધા અને મારી ગરીબી દૂર કરી દીધી. જો હું સાચા મનથી તમારી શરણમાં આવી જાઉં તો મારો લોક અને પરલોક બંને સુધરી જશે. એ દિવસ પછી તેને ક્યારેય જાળ હાથમાં લીધું નહીં. તે દિવસ રાત હરે કૃષ્ણાનો જાપ કરવા લાગ્યો અને અંતે એક મહાન સંત બની ગયો કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઈશ્વર પરનો વિશ્વાસ ડગવો જોઈએ નહીં. કમેન્ટ में लिखो, जय श्री कृष्ण. अपने चैनल सब्सक्राइब भूलता नहीं.